હેલો દોસ્તો, આજ આપણે પાઘડી બાંધવાની છે. કેવી રીતે બાંધવાની છે એ હું તો ભૂલી ગયો છું, પાછું યાદ કરવું છે આજે. કેમ કે દેહમાં બાંધતો હું અહીંયાથી એક વાર નથી બાંધી સુરતમાં, બાંધું છું પહેલી વાર. પહેલા તો હું રૂમાલ બાંધતો ને દેહમાં આવી રીતે. રૂમાલ બાંધી દીધો છે આપણે આવી રીતે. મારી પાસે કાળો રૂમાલ હતો, કાળો રૂમાલ તો દેહમાં પડ્યો છે. હવે આ થોડા રૂમાલ જ પકડી દઈએ, જોઈ છે કેવી યાદ છે એ પાઘડી મને. જય માઠિયા વાળા દાદાની જય, આશા દાદાની જય માતાજી. ના દેહમાં તો ભાઈબંધો બંધાવતા પાઘડી, એટલે બરોબર મસ્ત બંધાતી હતી. અહીંયા જોઈએ છે કેવી બંધાય છે. થોડો ખૂણો આપણે વાળી નાખીએ. દેહમાં ભાઈબંધો બંધાવતા ને યાદ તો છે હો, ભૂલી નથી ગયો. આવી રીતે હું દેહમાં પાઘડી બાંધતો ને પાઘડીથી ને આપણે વિડીયો વાયરલ થયા હતા પાસા દાદાના. પાસા દાદાના બધા ડાયલોગ છે મારા આવી રીતે જ વાયરલ થયા હતા. તમને વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. પૂછું ને આંકડા તો એટલા બધા છે નહીં આપણે, તો હવે અત્યારે બકાડીશું. એટલા તો એટલા આ છે. કેવી લાગે છે હવે પાઘડી? પાઘડી સારી લાગતી હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. હમણાંથી ગળું બેસી ગયું છે પટી જા. એક સાંડલો માની લઉં ને એટલે થોડું સારું લાગે. સાંડલો માંડ્યા વિના મને નથી ગમતું. સાંડલો માંડવામાં મારે બહુ વાર લાગે છે. હવે તમે જોઈ લો કેટલી વાર લાગે મારા સાંડલો માંડવામાં. આ મારું કિચન છે, ઘરનું કિચન છે. મારા સાથે હું બંગલાનો મોહ નથી રાખતો. હું ઝૂંપડીમાં રહેતો પહેલાં ગામડામાં, એટલે હું અહીંયા તે છે ને સમજી ગયા છે તમે.
પછી બધું થઈ જાય એવું લાગે છે ધીમે ધીમે. નાગાની દયા છે એટલે ધીમે ધીમે બધું થઈ જાય. સાઈડલો માંડવાનો છે આજ આપણે. તરત આવી રીતે સાઈડલો શો છે. કપડા લઈને આ સાફ કરવું પડશે. મને ઊભો સાઈડલો જ ગમે. હું ઊભો સાઈડલો જ માનું. ગોળ કિલો મારું ને નથી સારું લાગતું મને. એટલે આપણને સારું લાગે એ કરવાનું છે. આ છે પેલા આ છે લગાડેલી છે ને એ કાઢવી પડશે. કાઢી નાખી. વહી ગઈ છે ને હવે આ લગાડવાની છે. અત્યારે મેં કાઢી નાખી છે. હવે પાછા કદાનો સ્વરૂપ તૈયાર થઈ ગયું. એક આપણે ફરમાઈશ આવેલ છે પૂરી કરવાની છે. ઘણા લોકો કહેતા છે કે આ મૂસે આંકડા દે છે. મૂસ ઉપર હાથ ભયાનો શું કરું? હાથ જ ના રહી ગયો છે. વિડીયો બનાવવાનું છે એટલે વિડીયો તૈયાર જવાનો છે ને આપણો. વલક વિડીયોમાં એક દાદાના નામનો ભાવ બોલવાનો છે. ડાયલોગ. જોકે મારો વિષય જ છે ડાયલોગ બોલવાનો. મારો વિષય છે ડાયલોગ બોલવાનો. મેં આજ જ એક વિડીયો બનાવ્યો છે. એ વિડીયોનો તે ડાયલોગ અત્યારે ઉપયોગ કરી નાખો. તું જો તારા મનને રાવણ સમજતો હોય ને તો હું રામ છું. ના કાળા કળયુગમાં તને જો તારા પૈસાનો પાવર હોય ને તો યાદ રાખજે ગરીબ હું છું. મારો વાંગર માઠિયા વાળો નહીં. તો માઠિયાના શોકમાં આલ્યો આડા મવાની બજારે આલ્યો બજારે આલ્યો મારા મવા માઠિયાનો રાજા. તમને મારો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. સબસ્ક્રાઈબ કરશો. અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો પહેલી વાર નાખું છું. તમારા બધાને દયા આવી છે તો આ વિડીયો આગળ આવશે. આપણા બાકી જય માતાજી, જય પાછા દાદા.